કેમ છો મિત્રો? મજામાં છો ને? મિત્રો, ટૂંક જ સમયમાં આપણી ગુજરાતમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થવા જઈ રહી છે. કારણ કે મિત્રો, છેલ્લા 3 વર્ષથી વહીવટદાર દ્વારા જે ગ્રામ લેવલે જે કામ થતું હતું એ વહીવટદારોના આધારે જ કામ થતું હતું. પણ ચૂંટણીઓ ગવર્મેન્ટ ગુજરાત સરકારને હું તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવનારો સમય ગ્રામ પંચાયતની ચૂંટણી પંચ દ્વારા તારીખો નક્કી થાય અને વહીવટદાર દ્વારા જે કામગીરી ચાલુ હતી ગામ લેવલે એ સંપૂર્ણ બંધ થાય. કારણ કે ચૂંટણી કરવી એ હિતાવહ છે. હજુ 2025ના 5 મહિના પડ્યા છે. તો વન નેશન વન ઇલેક્શન આ કાયદાને હું પણ સમર્થન કરું છું. પણ આવનારો સમય ગુજરાતમાં જો પ્રયોગ કરવો હોય તો 2025 પછી 2026 આસપાસ વન નેશન વન ઇલેક્શન કાયદાને લઈને જે આ એક રાષ્ટ્ર એક જ ચૂંટણી જો ફિક્સ ડેટ તારીખો નક્કી કરવી હોય તો એ પણ બહુ સરસ છે કાયદો. એટલે એ કાયદો લાવવા માટે અને એ કાયદાને અમલમાં લાવવા માટે હું પણ સમર્થન કરું છું. કારણ કે આ ચૂંટણીઓ લગભગ આ વહીવટદારે જે કામ થતું હતું એ કામથી હું પણ ના ખુશ છું. કારણ કે ઘણું બધું નાની ઉંમરમાં જાણવા મળે છે. દેશના વડાપ્રધાન સક્ષમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજમાં હજુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો કંઈ કહેવાની વાત છે જ નહીં. એટલે હું ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આવનારો સમય ટૂંક જ સમયમાં 5મા મહિનાના અંત અને 6ઠા મહિના આસપાસમાં જો ચૂંટણી પંચ દ્વારા જો તારીખો નક્કી થાય અને આવનારો આ ખોરવાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી જે વહીવટદારો દ્વારા જે કામો થાય છે એ કામોમાં પણ ઘણું બધું ફોડ થઈ રહ્યું છે. એટલે બને ત્યાં સુધી ગામ લેવલની વાત હોય કે ગામ બહારની વાત હોય, ભ્રષ્ટાચાર તો હજુ ચરમસીમાએ ચાલી રહ્યો છે. કારણ કે અમુક ગામોમાં હું જોઉં છું તસવીરો કે ગામમાં સરકારી યોજનાઓના સુખાકારી માટે જે ગ્રાન્ટ તાલુકા લેવલે